નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। સૌપ્રથમ પ્રકાશ પર્વ દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સૌનું આરોગ્ય આયુષ્ય સારું રહે તે માટે એસ લાઈવ તરફથી આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે। આજે પ્રકાશનું મહાપર્વ દિવાળી, દેશભરમાં દિવાળીના ઉજવણીની માહોલ। દિવાળી એટલે આનંદનો ઉત્સવ, લક્ષ્મીજીનું આગમન, સાથે સાથે વેપારીઓને પોતાના વેપારમાં જે નફા અને નુકસાન કર્યું હોય એના લેખાજોખાનો સમય। જિંદગીમાં માણસ 12 મહિનામાં કોની જોડે કેટલા સારા સંબંધો રાખ્યા, કેટલા ખરાબ રાખ્યા, એ પણ લેખાજોખા કરવાનો સમય। ધનતેરસ થી શરૂઆત થાય અને ભાઈબીજ સુધી દિવાળીના તહેવારો ઉજવાય, પરંતુ રાજકીય આટાપાટામાં પડ્યા સિવાય આપણે એક વાત જરૂર કરીએ કે જેમ લોકો દિવાળીના દિવસોમાં પોતાના લેખાજોખા કરે છે, એમ રાજકારણીઓ પણ આ દિવસોમાં પોતાના લેખાજોખા કરે। પોતે દેશ માટે, દેશના ભલા માટે, પ્રજા માટે શું કર્યું એના પણ લેખાજોખા કરે। એ પણ એક વધારે અગત્યનું પાસું ગણી શકાય। હું અંગત રીતે આપને સૌને દિવાળીના પર્વની શુભકામનાઓ પાઠવું છું, તેમજ નવા વર્ષના શુભ દિવસોમાં આપને 2072નું વર્ષ શુભ નીવડે એવી મારા વતી, એસ લાઈવ વતી અને સૂર્યકાલ પરિવાર વતી હું આપને અભિનંદન પાઠવું છું। સાથે સાથે અમારા જે પ્રયત્નો પ્રજા વચ્ચે જવાના, પ્રજા વચ્ચે રહેવાના, એ પ્રયત્નો સૂર્યકાળ અને અમારું એસ લાઈવ આપને સંતોષે એવી મહાદેવને પ્રાર્થના। મહાદેવ હાર। ભારતીયોનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી। અહંકાર અને અંધકાર ભરી આસુરી શક્તિ પર પ્રકાશ પર્વ, દેવી શક્તિનો વિજય એટલે દીપાવલી। જ્યારે દીપનું પ્રાગટ્ય થાય ત્યારે પ્રકાશ પથરાય છે અને અંધકાર વિખરાય છે। એ જ તો પ્રકાશની પરમ શક્તિને દીપાવલી કહેવામાં આવે છે। આજે સાદા પૂજન અને ચોપડા પૂજન પણ આ પુનિત દિને કરવામાં આવે છે। અશ્વિની માસની અમાસ માત્ર એક નહીં પણ અનેક જગ્યાએ દીવડાઓ પ્રગટાવવાનો દિવસ એટલે જ દિવાળી। આજના દીપાવલીના મહાપર્વની તૈયારીઓમાં બાળકોથી લઈ મોટેરા સુધી લાગી ગયા છે। સવારથી જ ઉજવણીની તૈયારીઓમાં બાળકો ખાસ કરીને નવા કપડાં તેમજ પોતાના મનગમતા ફટાકડા ફોડવામાં પણ લાગી ગયા છે। જ્યારે મોટેરાઓમાં ઘરને સુશોભન કરવાની આખરી તૈયારીઓ થઈ રહી છે, જેમાં ઘરના સજાવટ કરવામાં આવી રહી છે। જ્યારે વેપારીઓમાં ચોપડા પૂજનની તૈયારી કરી દેવામાં આવી છે। વાત કરીએ તો સવારથી જ મંદિરોમાં, ખાસ કરીને અમદાવાદના જગન્નાથ મંદિર, સ્વામિનારાયણ મંદિર તેમજ અન્ય મોટા મંદિરોમાં સવારથી જ ભક્તોની ખાસી એવી ભીડ જોવા મળી રહી છે। દિવાળીના પર્વ નિમિત્તે પૂજા અર્ચના અને ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે। જ્યારે અમુક જગ્યાએ ચોપડા પૂજન દરેક વેપારીઓ સાથે મળીને કરતા નજરે પડી રહ્યા છે। આમ દિવાળીના પર્વના દિવસે નાનાથી લઈને મોટેરાઓ તૈયારીઓમાં લાગ્યા છે। દેશભરમાં દિવાળીની ઉજવણીનો અનોખો માહોલ જોવાઈ રહ્યો છે। ચારો તરફ રોશનીથી બજારોને શણગારવામાં આવી રહ્યા છે। બજારોમાં ખરીદીની ખાસી એવી ભીડ પણ જોવા મળી રહી છે। ઘરની બંને બાજુએ દીવડા રાખ્યા પછી આંગણું હોય તો આંગણે પણ દીવા મૂકવામાં આવે છે। એને જ દિવાળી કહેવામાં આવે। તુલસી
આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે, તેથી તુલસી ક્યારે પણ દીવો મુકાય છે. ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી દેવી દેવતાઓને મંત્રોચ્ચાર સાથે તેમને આપણા ઘરે આમંત્રિત કરવાનું આવાહન પણ કરવામાં આવે છે. આજના કોમ્પ્યુટર યુગમાં પણ વેપારીઓ દ્વારા ચોપડા પૂજન થતા હોય છે. ઘણા સ્થળોએ મંદિરોમાં સામૂહિક ચોપડા પૂજનની તૈયારીઓ પણ ચાલી રહી છે. આમ ચોપડા પૂજન અને શારદા પૂજન કરી વેપારીઓ આખા વર્ષ સુધી સુખ સમૃદ્ધિની કામના કરે છે અને નવા વર્ષની શરૂઆત કરશે. આજના દિવસે ચોપડા પૂજન શારદા પૂજન કરી વેપારીઓ પોતાની ઓફિસ કે પેઢી કે ઘરે દીપ પ્રાગટ્ય કરી ફટાકડા ફોડી નવા વર્ષને આગમનની વધાવણી કરે છે. આમ સમગ્ર દેશભરમાં દિવાળી એટલે કે દીપોત્સવની ઉજવણીની મહાધૂમ જોવા મળી રહી છે. આપ સૌને પણ એસ લાઈવ પરિવાર તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવે છે. આવો આજે દિવાળી પ્રસંગે મહાનુભાવોના શુભેચ્છા સંદેશ સાંભળીએ. દીપાવલીના પાવન પર્વ ગુજરાતી અને સમગ્ર દેશના નાગરિક માટે એક આગવું મહત્વ ધરાવે છે. ત્યારે દીપાવલીના પાવન પર્વે ગુજરાતના નાગરિકોને અને દેશના નાગરિકોને સુખ સમૃદ્ધિનો થાય, તેમના જીવનમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરે તેવી કોંગ્રેસ પક્ષ વતી હું શુભેચ્છા પાઠવું છું. આવનારું વર્ષ પણ ગુજરાતના તમામ નાગરિકો માટે યાદગાર રહે, તેમના જીવનમાં પ્રગતિમય રહે, સમૃદ્ધિમય રહે, સુખકારી રહે અને સૌ સાથે મળીને ગુજરાતનું નવસર્જન, ગુજરાતની રચનામાં પોતાનું યોગદાન આપે. 2073 સમગ્ર અમદાવાદ શહેરના નગરજનોને સુખદાયી, સફળદાયી અને આરોગ્યમય બનાવે તેવી અમદાવાદના નગરજનોને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. દરેકને નૂતન વર્ષ અભિનંદન. સૌને ચેતન દાવોદા નમસ્તે. આવનારી દિવાળી અને નવું વર્ષ આપણા સૌનું સુખમય, શાંતિમય, સમૃદ્ધિમય અને આરોગ્યમય રહે એવી મારી આપ સૌને શુભેચ્છા છે. આવનારા દિવસોમાં આપણે સૌ સાથે મળીને ગુજરાતનું નવસર્જન કરીએ એવી મારી આપની પાસેથી અપેક્ષા છે. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. સર્વે મિત્રોને, મારા લાયન્સના સાથી મિત્રો, લાયનેસ બહેનો અને લિયો ભાઈઓને દીપાવલી પર્વની શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે નૂતન વર્ષાભિનંદન પણ પાઠવું છું. નવું વર્ષ અને દીપાવલી આપ સર્વેને સુખ સમૃદ્ધિ આપે એ જ અભ્યર્થના. વસ્તુ. જય હિન્દ, જય લાલવાડ. દર્શકોને ખાસ કરીને ગુજરાતની જનતાને દિવાળી, નવું વર્ષ સારું જાય તેવી પ્રાર્થના કરીએ અને ગુજરાતની તમામ સમાજ પ્રગતિ થાય. ગુજરાતના બધા દર્શકોને દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા. નવું વર્ષ આપ સૌ માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે એવી ઈશ્વરને પ્રાર્થના. વર્ષના દીપાવલીના અને નવા વર્ષના પાવન શુભ અવસર પર સરાય સમાજમાં ભગવાન શ્રી જગન્નાથજીના ખૂબ આશીર્વાદ રહે અને નવું વર્ષ સુખમય, સમુદ્રમય, શાંતિમય, એકતા, અખંડિતતા, સદભાવના સાથે બની રહે એવી ભગવાન શ્રી જગન્નાથજીના ચરણોમાં અમે આ અવસરે અમારા સૌ દર્શકોના આશીર્વાદ છે. આવતું વર્ષ તમારી માટે શુભ થાય, સફળ થાય. એક હાથ તમારો પ્રભુ તરફ હોય અને બીજો હાથ તમારો પ્રભુના બનાવેલા તરફ હોય. પ્રભુ તમારી પર કૃપા વરસાવે અને તમારી કરુણા દરેક એવા પ્રભુના બનાવેલા પર હોય જેને તમારી જરૂર હોય. પ્રભુને તમારી જરૂર છે, તમારી જરૂર પણ કોઈ પ્રભુના બનાવેલા છે એની જરૂર તમે પૂરી પાડો અને એવું તમારું આખું વર્ષ વીતે એવા અમારા આશીર્વાદ છે. સાઈ ભક્તો, મારી ભક્તોને મારી દિવાળીની શુભકામના, નૂતન વર્ષ અભિનંદન. ભગવાન શ્રી સીતારામજી સાઈનાથ ભગવાનથી પ્રાર્થના કરીએ છીએ એવી કે દરેકને નવા વર્ષ ખૂબ મંગલમય, આનંદમય, સુખી, સંપન્ન और स्नेह भरो जाए एवी श्री ठाकुर जी और सीताराम जी और साईं भगवान की प्रार्थना करूँ. તો ફરીથી દિવાળીની
દીપાવલીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપનું સ્વાસ્થ્ય સારું રહે, કામકાજ સાચવીને કરજો તેવી પ્રભુને પ્રાર્થના સાથે એસ લાઈવ પરિવાર તરફથી આપને દીપાવલીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ ન્યૂઝ બુલેટિન.